આત્મવંદન. મારી ચેનલ ધ્યાન સે જ્ઞાનમાં આપનું સ્વાગત છે. આજે હું ગુરુ વિશેના થોડાક મારા વિચારો તમારી આગળ વ્યક્ત કરીશ કે ગુરુ કોણ? જે આપણને જ્ઞાન આપે એ જ ગુરુ કહેવાય? નહીં, પરંતુ જેની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ એને ગુરુ કહેવાય. જ્ઞાન તો દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં, દરેક માણસ જોડે હોય છે, પરંતુ આપણે તેનો અનુભવ કરીએ કે આ જ્ઞાન મેં અર્જિત કર્યું, આ જ્ઞાન મેં મેળવ્યું, ત્યારે એ જ સમયે, એ જ પરિસ્થિતિમાં એ વ્યક્તિ, એ પરિસ્થિતિ, એ સમય આપણા ગુરુ બની જાય છે. આમ આપણે જોવા જઈએ તો આપણે જ આપણા ગુરુ છીએ. આપણે આંખ બંધ કરીને બેસીએ તો ઘણું બધું જ્ઞાન આપણી અંદર છે. માત્ર શાંત મગજે આંખો બંધ કરી અને બેસવાની જરૂરત છે. જ્ઞાન આપોઆપ મળી શકે છે. તો આ રીતે જોઈએ તો ગુરુ તત્વ એ આપણી અંદર ઓલરેડી પહેલેથી છે જ, પરંતુ એને ઓળખવાની એક જરૂર છે. આપણે પહેલા કેવા હતા? નોટ બાય ફિઝિકલ, બટ પહેલા આપણે કેટલું જ્ઞાન, આપણી પાસે કેટલું જ્ઞાન હતું. અત્યારે આપણે કેવા છીએ? તો એ જ્ઞાન ક્યાંથી આવ્યું? જ્ઞાન તો પહેલા પણ હતું, પરંતુ એને આપણે મેળવ્યું નહોતું, એને ધારણ નહોતું કર્યું. તો આ માટે હું એક વાત કરીશ તમને કે ધ્યાન એ એવો રસ્તો છે જ્યાં પરમ ગુરુનું ધામ છે. ધ્યાન કરવાથી માણસ દરેક પ્રકારનું સારું એવું જ્ઞાન, પોતે ઈચ્છિત જ્ઞાન મેળવી શકે છે. આપણી અંદરનું તત્વ એ હરદમ આપણને જ્ઞાન આપવા માટે તૈયાર બેઠું છે, પરંતુ એના માટે આ ચર્મચક્ષુને બંધ કરી અને અંતરચક્ષુ ખોલવાની વાર છે. માટે દરેક વ્યક્તિ પોતાના આત્માની ઉન્નતિ માટે કાર્ય કરે છે. તે આપણને રસ્તો બતાવી શકે છે. કોઈ પણ માણસ, પરિસ્થિતિ કે સમય આપણને રસ્તો બતાવી શકે છે. બાકી માર્ગ ઉપર ગુરુ બની આપણે જ ચાલવું પડે છે, તથા શિષ્ય બની એ જ્ઞાન મેળવવા માટે, અર્જિત કરવા માટે આપણે જ એ ગુરુને અનુસરવું પડે છે. માટે હું એટલું જ કહીશ છેલ્લે કે હું જ મારો ગુરુ, હું જ શિષ્ય, એ જ ગુરુનો. એટલે કે આપણે આપણા આત્મારૂપી ગુરુને જાણવાના છે, એ ગુરુને અનુસરવાનું છે, અને એ જ ગુરુના, આપણા આત્માના જ આપણે શિષ્ય બનવાનું છે. બસ આટલું જ કહીશ. થેન્ક યુ.